અરવલ્લી જિલ્લામાં ખેતી નુકસાન મામલે સર્વે હાથ ધરાયો। મોડાસા સહિત વિસ્તારમાં ખેતીમાં નુકસાની સર્વે હાથ ધરાયો। ખેડૂતોને સાથે રાખીને સર્વે કરાઈ રહ્યો છે। ખેડૂતોને સારું વળતર મળશે તેવી આશા છે। અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને થયેલા ભારે નુકસાન મામલે ભારતીય કિસાન સંઘે મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપ્યું। કપાસ, સોયાબીન, મગફળી, મકાઈ સહિતના પાકોમાં ભારે નુકસાન થયું। ખેડૂતોને પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ। વહેલી તકે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવા મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘે માંગ કરી છે। હમણાં લણણીનું કામ ચાલુ હતું। ખેતરમાં મગફળીના પથારા પડ્યા છે, અડદના, સોયાબીનના આ બધા પથારા પડ્યા છે અને ખેતરમાં અત્યારે વરસાદ ચાલુના કારણે અમારો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ખેડૂતોને યોગ્ય વળતર આપી અને ખેડૂતને બેઠો કરે અને ખેડૂત પોતાનું જીવન આગળ ધપાવે। અને જ્યારે મીડિયામાં અને પેપરમાં આવે કે સૌરાષ્ટ્રના 7 જિલ્લા, આખા ગુજરાતમાં વરસાદ પડ્યો છે અને અમારું આ અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો એ આપણા ગુજરાતમાં જ છે, કંઈ પાકિસ્તાનમાં નથી। જ્યારે સૌરાષ્ટ્રના 7 જિલ્લા, ઉત્તર ગુજરાતના પણ અમે અરવલ્લી, સાબરકાંઠા, મેઘરજ તાલુકો બધા અમે ગુજરાતમાં છીએ અને દરેક ખેડૂતને નુકસાન થયું જ છે। તો સર્વે કરાયા કરતાં એમને દરેક ખેડૂતને ખાતામાં યોગ્ય વળતર નાખી અને દરેક ખેડૂતને લાભ આપવા મળે એવી અમારી આગ્રહભરી લાગણી સાથે માગણી છે।